પ્લીઝ મિત્રો આપણી સવારી નીકળી ગઈ છે જામનગર બાજુ. હવે શું કરવા એ તમે આગળ બ્લોગમાં જોતા રહ્યો. ના જોઈ લ્યો ડ્રાઈવર તૈયાર ને ભાઈ જય દ્વારકાધીશ કમેન્ટમાં લખી નાખજો ભાઈ. હાલો તો પછી તમે આગળ જોડાયેલા રહ્યો. કા હા જોડાયેલા રહ્યો. આને બંધ કરાવું તો પાછળ સંગીત વગાડો. આ જોઈ લે ટ્રેક્ટર વાળો જાય એ સંગીતમાં ચાલુ થઈ ગયો. હવે જીને જવા દો જરીક. જો આવી ગયા અમારા બે મેમ્બર. અમારા બે એક આવવાના હતા અમારા ભેગા, તો અમે તો અહીંયા પુલ નીચે ઊભા છીએ. આવી ગયા તો હાલો હવે આપણે નીકળી જઈએ સીધા જામનગર બાજુ. થોડુંક કામ છે ને આપણે આમ રખડવા જવાનું છે. થોડુંક કામ છે અને રખડવાય જવાનું છે. તો અમે જોડાયેલા રહ્યો ને ફાઇનલી આપણે પૂગી ગયા છે ખંભાળિયા ને પેલો ચાંદલો કરવાનો વખત આવી ગયો છે. તો અહીંયા કરી નાખીએ એક કંકુનો ચાંદલો પછી નીકળીએ જામનગર. વધાવો લખાવી દઈએ ને. વધાવો લખાવી દઈએ આપણે. લઈ ગયો લે વધાવો થઈ ગયો. કેટલા ગયો કેટલા નથી વધાવો? 115 નો વધાવો થઈ ગયો. જામનગરમાં આપણે એન્ટર કરી ગયા છે. જામનગરમાં એન્ટર કરીએ એટલે સૌથી પહેલા આપણે કઈ શું જોવા મળે તો કે રિલાયન્સની રિફાઇનરી આ બાજુ છે. રિલાયન્સ મોલ જેમાં ઈ દાટિયા અત્યારે ભાઈ બંધ છે કારણ કે એમાં મોટો શું થયું આગ લાગી ગઈ હતી. એમાં મોટે ભાઈ હવે આગ લાગી ગઈ હતી. એમાં ફોન જરીક અપડેટ થતો હતો એટલે બંધ થઈ ગયો. તો બીજો ફોન લઈ લીધો આપણે. તો હાલો ધીરે ધીરે જઈએ છીએ જામનગર બાજુ ને ત્યાં જઈને જોઈએ શું કરવાનું છે ને શું નહીં. બાકી તમે જોડાયેલા રહેજો. પણ આ કોન્ટેક્ટ મુજબ આવી ગયો ઓલરેડી. જામનગર પહોંચી આવ્યા છીએ આપણે ને. હા જામનગર સિટીમાં આવી ગયા છીએ આપણે. ભૂઈ છીએ દિગ્જામ મલતાઈ હોટલ નથી. એન્ટર થયા છીએ. જમીન જવું જમીને તો આ ચેક તો કરતા આવી પછી જમવા જાવ. પહેલા સૌથી પહેલા આપણે જવાનું છે હોસ્પિટલ. હોસ્પિટલ થોડુંક કામ છે પછી જોઈએ ભાઈ ટ્રાફિક થયો અહીંયા. નગરમાં પૂગી આવી ગયા આપણે હોસ્પિટલે. પણ હવે પૂગી ગયા હતા બપોર જેવું થઈ ગયું છે. હવે ડૉક્ટર હશે કે નહીં એ ખબર નથી હે. એને ડૉક્ટરનું કાંઈ ખબર નહીં હોય કે ના હોય. ઉપર જઈએ ને જોઈએ કીધું શું હોય. અચ્છા હા છે કા અહીંયા જવાનું છે આપણે. અહીંયા હશે. હાલો જોઈએ હોસ્પિટલમાં. તો ભાઈ મેં જે કીધું હતું એ જ થયું હતું કારણ કે બપોર અમે ભાઈ બહુ લેટ થઈ ગયા અને ડૉક્ટરે વહી ગયો. હવે ડૉક્ટર આવશે 5 વાગે ને 5 વાગ્યા સુધી આપણે અહીંયા જામનગરમાં જ રહેવાનું છે. તો સૌથી પહેલાં તો ભાઈ ભૂખ લાગી જાય કંઈક જમી આવીએ માલધારીમાં. જવા દે માલધારીમાં જવા દે. સૌથી પહેલાં માલધારીમાં આપણે સારી રીતે જમી આવીએ ને પછી કંઈક જોઈએ 5 વાગ્યા સુધી ટાઈમ પાસ કરીએ. નકા તળાવની પારે વહી જાઉં જો હું ગાડીને કરી નાખી પાર્કિંગ ને આવી ગયા છીએ જમવા. જમી લઈએ પછી જોઈએ ક્યાંક જઈએ. હાલ જમી લીધું છે ને હવે જઈએ છીએ ગાડી બાજુ ને પછી જોઈએ કે કઈ બાજુ નીકળવાનું થાય. આપણી ગાડી અહીંયા પડી છે. ગાડી પાસે ડ્રાઈવરે આવી ગયો. ભાઈ આપણી ગાડી છે. હા તો આપણો ડ્રાઈવર તું જ છો ને. ચાલો હવે કઈ બાજુ જવું? હાલો મોલમાં જાવ. મોલ મારે થોડી આવી જાય ગુડિયો આવી જાય. તો હાલો ભાઈ એ બાજુ નીકળીએ. દ્વારકાધીશનું નામ લઈ જાવ દે મોરે મોરો. ભાઈ જમી બમી ને આપણે આવી ગયા છીએ ક્યાં તો કે આ પેન્ટલુઝ છે. પછી ઘણા બધા સ્ટોર છે. જેબુ ઝુડિયો સ્કેચર્સ ઘણા બધા છે. તો એક એક કરીને બધી દુકાનોમાં ફરવું હોય ને બધી દુકાનોમાંથી 2-3 દુકાનમાંથી ખરીદી કરવી છે. બાકી એસીની હવા ખાવી છે. હા બરાબર ને. પેન્ટલુઝથી ચાલુ કરીને ઝુડિયોથી બધી દુકાનોમાં ફરવું હોય ને બધી દુકાનમાંથી 1-2 દુકાનમાંથી ખરીદી કરવી છે. બાકી એસીની હવા ખાવી. તો સૌથી પહેલાં આપણે એન્ટર થઈએ ઝુડિયોમાં. મેં જોવા જેવું ઘણું છે ભાઈ. આપણો ભાઈ ક્યાં ગયો એને પહેલાં ગોતી. આ ક્યાં જાય મને ભેગું રખડાવે. હાલો આપણે જઈએ ને કંઈક જોઈએ ખરીદી. ક્યાં શું કરતું ઉપર જવું? હા ચલો ચલો ચલો. તો આમાં છે એવું કે નીચે બધું છે એ છે લેડીઝનું ને ઉપર છે જેન્ટ્સનું. તો હાલો આપણે ઉપર જઈએ. આ બધા આવે છે. ઝુડિયોમાં આવીને ચંપલ જોઈ છે. મારા પણ ને ચંપલ નથી સારા. ઝુડિયોમાં આવીને ચંપલ તું ચંપલ જો ઝુડિયોમાં આવી મારે કપડાં 2-3 શર્ટ મેં જોયા છે. આપણે ટ્રાય કરવી છે. જો થઈ જાય ને સારા લાગે એટલે આપણે સીધો હું તો ભાઈને કહું કે 1000 શર્ટ હોય તો આપણે 10 લેવા છે. 10 શર્ટ લેવા છે.
ના ના હાચી હું કહું 1000 શર્ટ હોય તો આપણે 10 શર્ટ લેવા છે. હાલો ગોતો શર્ટ ગોતો જોઈ લ્યો. બીજા આપણા ભાઈ તો આમ રખડે છે એ જોઈએ છે હું લેવું હું ના લેવું. બાકી આપણે આ ચંપલમાંથી નવરા થાય એટલે પછી આપણે બીજું કંઈક લઈ લઈએ. થોડી ઘણી શોપિંગ તમે કરી છે. એક આ છે બીજા આ છે. હવે ટ્રાયલ રૂમમાં જઈને ટ્રાય કરી જો થાય સારા લાગીએ તો લેવા છે આપણે. બાકી બાકી નથી લેવા અહીંયા રાખી દઈએ. બીજી ઘણી દુકાનો છે ત્યાં ટ્રાય કરશું. બાકી મારે think કે ક્યાં ખોવાઈ ગયું આ હવે જોઈએ. બીજા ઘણા બધા છે અહીંયા. એક જોઈને બીજો જોઈએ તો ઈજી ગમી જાય આપણી. તો સ્ટુડિયોમાં ભાઈ અમે ચેન્જિંગ રૂમમાં ગયા ને ત્યારે હું 6 કપડાં લઈને ગયો હતો. ત્રણ આવ્યા બારે. મારો ભાઈ એ કંઈક 6 જેવા લઈને ગયો હતો. એમાંથી 2-3 બારે આવ્યો. ને હવે બારે જઈએ બીજી શોપ્સમાં જઈએ એમાં જોઈએ. બાકી આ છેલ્લે ચંપલ ઉપર જ આવી જાય છે. અને તને એવું થાય કે સ્ટુડિયોના એટલે લઈ લઉં હે એવું હોય તને કંપની એટલે તમને ખબર છે ને વાણાને લાલચ આપી જ દઈએ. મેં 3 શર્ટ લીધા છે. 3 શર્ટ આને લીધા છે. 2 શર્ટ બીજા ભાઈએ લીધા છે ને 3 શર્ટ બીજા ભાઈએ લીધા છે. ખબર જ છે 1000 ની અંદર જ બધું મળે અહીંયા. ભલે તોય કેટલું બની જાય ટોટલ થાય. હાલો ભાઈ ચાંદલો કરવાનો ટાઈમ આવી ગયો છે. હજી આને સ્પ્રે લેવા સ્પ્રે જ કરવા. હવે આનો ચાંદલો કરી દઈએ આપણે. ક્યાં ગયા તો મારો તો ભાઈ ચાંદલો થઈ ગયો છે. હવે મેં ઓલાનો ચાંદલો બાકી છે હજી. ઓલો ચાંદલો કરે છે પછી અહીંયાથી નીકળીએ. હજી મારે નાઇકીમાં જોઈએ તો હવે ઓલું આવે ત્યારે થાય પછી. તો ભાઈ ઝુડિયોમાંથી નીકળીને આવી ગયા છે સ્પાઇકર્સમાં જોઈએ કપડાં ભાઈ કિંમત ફાડી નાખી. પણ હવે લેવાશે તો લેવાશે બીજી વાત નહીં. તો ભાઈ જામનગરમાં ગરમી તમે વાત જવા દો. જેટલી વાર તમે સ્ટુડિયોમાં સ્કેચર્સમાં અહીં મારી તો તમને વાંધો ના આવે. બીજું કંઈ નહીં. અંદર એસી હોય બહાર નીકળીએ એટલે ભાઈ ગરમી. ને હવે જવું ક્યાં એ અમને ખબર નથી પડતી. અમારે અહીંયા 5 વાગવાના છે ગમે એમ કરી. 5 વાગે હોસ્પિટલ જવાનું છે પાછો ને હજી 3 જ વાગ્યા છે. હજી 2 કલાક કાઢવાની છે એટલે પણ હવે જગા ગોતીએ કે જવું ક્યાં. તો અમે આવી ગયા હતા તળાવની પારે ને એને લખોટો લેક કહેવાય છે બાકી એનું રણજીત સાગર રણમલ લેક કહેવાય છે. બતક હું હે શું છે અહીંયા અલગ જતો પછી. અહીંયા હે ને ગરમી નહીં થાય. અહીંયા હે ને શાંતિથી બેસો. આમ વાં જો મ્યુઝિયમ છે તમારે જવું હોય તો આમ રમી એવી થતી હતી વાત જવા દઉં પણ અહીંયા એવા નહીં ના હોય. કોણ સ્વર્ગ ના હોય. તો ભાઈ જરીક વોકિંગ ઉપર અમે નીકળ્યા છીએ. ને પાણીની તરસ લાગી હતી એટલે પાણી ભરી લીધું અહીંયાથી ને વોકિંગ ઉપર જઈએ છીએ. હવે મન તો છે કે વहाँ જઈએ પણ વहाँ કાંઈ જોવા જેવું એટલું છે નહીં. આ છે ઘણું જોવા જેવું ઘણું છે પણ હું એકવાર જઈ આવ્યો છું એટલે મને ખબર છે કે ત્યાં શું છે. આ ગયું નથી એટલે આને ખબર નથી. આ એ ગયો છે બધા જઈ જ આવ્યા છે. હાલો તો ભાઈ નીકળવાનું ટાણું થઈ ગયું છે. 4 વાગી ગયા છે. હોસ્પિટલ ખુલી તો 5 વાગી જાય. હવે આને બાય બાય કહીએ આ નજારાને. હાલ પાણી પી લે. હું એક નળ છે ત્યાં ભરી લેશું પછી નીકળીએ. ગરમીમાં જપ્પા એમ છે નહીં એટલે આવી ગયા છે આપણે કંઈક એનર્જી ડ્રિંક પીવા. અને એનર્જી ડ્રિંકમાં આવા રેડબુલ બેડબુલ આમ પીએ નહીં. અમે પીએ નેચરલ ફ્રૂટ જ્યુસ. એ અમારા માટે એનર્જી ડ્રિંક છે. અટાણે જો એપલનો જ્યુસ મંગાવ્યો છે એ 3. કારણ કે હું આ ભાઈ આમાં ઠપકારવાના છે જ્યુસ. કારણ કે એનર્જી નથી. તડકાના લીધે એનર્જી ડાઉન થઈ ગઈ છે. હવે અહીંયા ફ્રૂટ જ્યુસ એમ દઈએ કે જાણે આપણે સ્ટારબક્સની કોફી મંગાવી દઈએ. સાચી વાત છે ભાઈ. જો તો કરી આ તો કેમ દઈએ કે જાણે સ્ટારબક્સની કોફી ના હોય. 20 રૂપિયા ગ્લાસના છે ભાઈ. 40 રૂપિયાનો જ્યુસ છે. અહીંયા લખેલું ના હોય આમ ડીકે અને એને એવી રીતે દઈએ. હા પૈસા વસૂલી લઈએ ને એમાં. પાછા આપણે આવી ગયા છે હોસ્પિટલે. 5 વાગવા આવ્યા છે. હમણાં ડૉક્ટર આવી જશે ને હોસ્પિટલમાંથી નીકળીને હવે તમને મળીએ. ઉપડતા કારણ કે ઉપર ફોન કઢાઈ નહીં ને ભૂંડા લાગે. ઉપર સાઈડ દર્દીને પછી પરેશાની થાય એવું તો ન કરે ને. સાયલેન્ટ જો અમે ભૂંડા લાગીએ આપણે ફોન જોતા હોઈએ. હવે બેઠા કલાકો નીકળી ગઈ. બપોરે આવ્યા હતા હાથ થઈ ગઈ. હોસ્પિટલમાંથી બહાર આવી ગયા છીએ ને વાગી ગયા છીએ અત્યારે ટાઈમ થાય છે 7:45. હવે અહીંયાથી નીકળવાનું છે ઘરે પણ એની પહેલાં ભૂખ લાગી છે. કંઈક જ્યુસ બૂસ પી લઈએ. જ્યુસ પી અને સીધા નીકળીએ ઘર બાજુ. ફાઇનલી થઈ ગયા છીએ ફ્રી. આપણે ગાડી કાઢી લીધી અને નીકળી ગયા. તમે ગુજરાતમાં આવો ને ગુજરાતમાં એમાં તમે ઓખામંડળમાં આવો. તમે ઓખામંડળમાં આવો હાલારમાં આવો. હાલાર મીન્સ જામનગર ને અમુક જે એની આસપાસની જગ્યા છે ને હાલાર કહેવાય છે. દ્વારકા ને એ સાઈડ ઓખામંડળ કહેવાય છે. એટલે તમે હાલારમાં આવો કે ઓખામંડળમાં આવો તો તમારે ગેસની તકલીફ છે ને એ આવી રહેવાની કંઈ. જો તમે આ લાઈન જોઈ શકો છો તમે.
અમે કયું ના લાઈનમાં ઊભા હવે કયું ના નથી હો ભાઈ, તું કાકા નો દે, અત્યારે જ ઊભા છીએ, હમણાં જ આવ્યા છીએ, હવે ઊભું પડશે. એડિટર ક્લિક કટ. તો હવે લાઈનમાં ઊભા, હવે વારો આવે તઈ થાય તઈ હવે અહીંયાથી 100 કિલોમીટર કાપીએ. હા, મુકેશ કાકાની રિફાઇનરી આવી ગઈ છે, ધીરુ કાકાની, મુકેશ કાકાની. રિલાયન્સ ભાઈ, મુંબઈ ઇન્ડિયન્સ ને જીઓ અને બધું ભાઈ અમારું છે, કાંઈ નથી તમારું ભાઈ. મુંબઈ ઇન્ડિયન્સ અમારી જે જીઓ કંપની છે, જુડિયો, પછી ઓલી કેવી જીઓ હોટસ્ટાર, પછી બસ. એ જીઓ દુનિયાનું છે અમારી પાસે. ગુજરાતનું છે, ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ છે એ બધું. મુકા કાકા આપણા. ગુજરાત ટાઇટન છે, ગુજરાતનું ગૌરવ છે. પેલા મુંબઈ સૈનિક, વેલે મોડી લઈ લેશે રિલાયન્સ વાળા. પેલા મુંબઈ ઇન્ડિયન્સ હતી, અત્યારે ગુજરાતે આવી ગઈ છે.